આજે જે દુર્ઘટના વિશે વાત કરીએ છીએ ઝઘડિયાની દુર્ઘટના છે। નાની બાળકી 10 વર્ષની બાળકી ઉપર જે ઘટના બની છે, જે દુષ્કર્મ આચરવામાં આવીને બાળકી મૃત્યુ પામી છે, એ વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું। અને કોણ કોણ રાજનીતિ કરે છે અને શું કરવા માંગે છે લોકો, એ બાબતથી આપણે થોડી ચર્ચા કરીએ। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જરૂરથી શેર કરજો, વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને લોકો આ વિડીયો જોવે અને અંત સુધી જોજો। ખૂબ મજા આવશે આ વિડીયોમાં, જેથી કરીને તમને પૂરી માહિતી પણ મળી જશે આ વિડીયોની માધ્યમ થકી। તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ। વાત સ્ટાર્ટ કરીએ એના પહેલાં ફરીથી કહી દઉં છું, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો જે ઝઘડિયાની દુર્ઘટના વિશે વાત કરીએ તો ઝઘડિયામાં જે ઘટના બની છે, 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે અને જે પણ ડૉક્ટરોએ એમની કોશિશ કરી એમને બચાવવા માટે, ડૉક્ટરો એમને પણ સલામ છે, કારણ કે બને એટલી બધી કોશિશ કરી છતાં દીકરીનું મૃત્યુ પામ્યું છે। અને આવું કૃત્ય કરનારને આજે પણ જીવિત છે અને પોલીસ પકડીને લઈ ગઈ, ધરપકડ કરી નાખી છે। આવું તો રાજનેતાઓ કે જ છે અને કરે જ છે પોલીસ, પણ એના પાછળ શું? આજ દિન સુધી આટલા બધા કેસો વારે ઘડીએ થાય છે, પણ કોઈ બોલવા તૈયાર નથી અને રાજનેતાઓ રાજનીતિ જ કરે છે। જે પણ ઘટના ક્લિપ મળી જાય એમને, તો જે પણ ઘટના ઘટે છે એમાં ખાલી વાતો કરે અને મીડિયા સમક્ષ રજૂ કરે ને પતી ગયું। આ રીતના વારે ઘડીએ આવી જ ઘટનાઓ બન્યા જ કરે છે, પણ એ સરકાર કોઈ દિવસ આજ દિન સુધી તમે દાહોદથી લઈને, માંડવીથી લઈને, વડોદરાથી લઈને, સુરતની ઘટના કે વડોદરાની ઘટના કે જૂનાગઢની ઘટના, તમે ગણાય નહીં એટલી ઘટનાઓ છે। મેં સંદેશના માધ્યમથી એટલું જાણ્યું છે કે આ ગુજરાતની વાત કરીએ ને તો ખાલી 2 લાખ કરતાં વધારે કેસો આ પેન્ડિંગમાં પડ્યા છે। આનું કોઈ નિરાકરણ આવતો નથી, એટલે સરકાર શ્રી આપણે લગાવીએ છીએ ને બધું સરકારજીની સરકારને રાજનેતાને એવું બધું કરીએ છીએ ને, પણ કોઈ મતલબ વગરનું નથી। હવે આપણે શું કરવું જોઈએ એ ભાઈઓ તમે જરૂરથી કમેન્ટ કરજો। હવે આપણે ઝઘડિયાની વાત કરીએ તો ઝઘડિયાના સ્થાનિક નેતા કોણ છે એ તો આપણે બધા જાણીએ છીએ। ઝઘડિયાના સ્થાનિક નેતા તો મનસુખ વસાવા આજ દિન સુધી મૌનમાં છે। હવે દીકરીનું મૃત્યુ પામ્યા પછી એ થોડું બોલ્યા, અમે પણ થોડું દુઃખ વેઠીએ, દુઃખ ને એ કરીએ છીએ, દુઃખ જણાવીએ છીએ, આવું હવે બોલ્યા દીકરી મૃત્યુ પામ્યા પછી। અને ઝઘડિયાથી વાત કરીએ તો એવું કહે છે, અને હર્ષ સંઘવી કે અમે તો અમારી કામ કરતા રહીશું, અમે તો અમારું કામ કરતા રહીશું। હવે આમને કંઈક બોલાઈ જાય એના કરતાં હું તમને કહું કે આવા લોકોને રાજનીતિમાં કઈ રીતે લાવે છે લોકો ખબર જ નથી પડતી। અને વિપક્ષની વાત કરીએ, છેતર વસાવાને કંઈક બધા આડે લઈ આવે છે કે રાજનીતિ કરે છે। ભાઈ સમાજનો પ્રશ્ન છે તો કરે જ ને, કંઈ બોલે પણ ને, હા કંઈ પણ ના બોલે। આવું બધું આ ભાજપ સરકાર આવું કૃત્ય કરે છે, તમને હજી પણ સમજાય નહીં? મને તો લાગતું જ નહીં કે તમે સમજવાના છો। ભાજપ એટલે કોણ? ભાજપ એટલે ફક્ત ને ફક્ત રાજનીતિ કરી ખાવાની, પોતપોતાના રોટલા એમના શેકી ખાવાના, પ્રજા જેમ કરે તેમ। તમને લાગતું હશે કે આજે ભાજપ સરકાર 30 વર્ષથી શાસન કરે તો એટલા બધા પીડિત લોકો કેમ? આટલા બધા પીડિત લોકો કેમ? આવી ઘટનાઓ વારંવાર બને છે। આ દીકરીને હવે મૃત્યુ પામી છે, એમના મા બાપ ઉપર કેટલું વીતતી હશે, કોઈ જવાબદાર નથી। હર્ષ સંઘવી કહે છે કે એ બધું થઈ જશે, થઈ જ જવાનું છે, બધું તારું પણ થઈ જવાનું છે। હવે ટૂંક જ સમયમાં તમારો અંત તો છે જ, પણ સાથે સાથે
છેતર વસાવાને જે બદનામ કરે છે એમના માટે ફરી કહું છું કે એ વિપક્ષ નેતા છે, પણ એ એવું કૃત્ય નહીં કરતો અને રાજનીતિ નહીં કરી ખાતો એમની. અને રાજનીતિ કરે ને એમનો શું ફાયદો? સાહેબ જે તે પણ બોલે તો ખરા, તમારી જે મૂંગા મરી નહીં જતા. જોહાર. જય આદિવાસી. આ વિડીયો ગમ્યો હોય તો લોકો સુધી શેર કરજો, જેથી કરીને લોકોને ખબર પડે આ વિડીયોના માધ્યમ થકી. જોહાર. જય આદિવાસી.